જીએફ એટલે શું? ગર્લફ્રેન્ડ. વાહ. સ્કેટિંગ બોર્ડ. સ્કેટિંગ બોક્સ સંદીપ ને સંદીપભાઈ સ્કેટિંગ બોક્સ કરે છે. આપણે એને પૂછીએ કે આ શીખવામાં એને કેટલો ટાઈમ લાગે, કેટલો સમય લાગે તમારે? સમય લાગે, વાર લાગે થોડીક, એમ મહિનો એમ લાગે શીખવામાં. પણ તમે જેમ સ્કેટિંગ હારા લાવો એમ તમે શીખી શકો. પછી તમે પછી પડીવી પછી કાંઈ બા મતલબ આમાં મારે જો હું શીખવું હોય તો હું 1-2 દિવસની અંદર શીખી શકું? હે મારે જો હા શીખી શકો હા આરામથી. આરામથી. બરાબર. પછી આમાં જો પડી જઈએ તો પગ ભાંગી જાય કે હાથમાં વધારે નુકસાન આવે કે એવું કઈ થઈ શકે? થઈ શકે ને. હમણાં પડ્યો જો હાથ એવું ક્યાં ભાંગ્યું વાગ્યું છે? તો આ બધું ધોળાઈ ગયું. તારું નામ શું છે? ડપુ. આ ભાઈ છે ડબ્બુ. આટલી નાની અમે આની દોડાતા તો તમને લંગડી રમતા નહોતું આવડતું. અને આ લોકો તો સ્કેટિંગ કરે છે. તો કેટલો સમય લાગ્યો હતો તારે શીખવામાં? 1 મહિનો. 1 મહિનો શીખવામાં લાગ્યો હતો. ક્યારે પડ્યો તો શીખવામાં? હા. બહુ પડ્યો હતો. આ મારે શીખવું હોય તો કઈ જગ્યાએ શીખવા જવું પડે? અહીંયા આવો. આ ગાઉન છે અંદર લાદી. કેટલા રૂપિયા લે છે શીખવા? શીખવાના કેટલા? શીખવાના નહીં, ખુદના લઈ લેવાના. ખુદના. ખુદના લઈ લેવો હોય તો સારું પડે. ત્યાં 50 રૂપિયા લે. અંદર જાઓ શીખવા હોય તો. મારા નવું લેવું હોય તો કેટલા મળે છે? નવાનું કાંઈ ખબર નથી. મારા પપ્પા લાવ્યા એના હાટુ મારે પૂછવું પડે. તો સંદીપભાઈ અને શું નામ કીધું? ડપ્પુ. ડપ્પુભાઈ આટલા નાની ઉંમરમાં જોરદાર સ્કેટિંગ કરે છે. હું સામે જોઈ રહ્યો હતો કેટલી સ્પીડમાં એ સ્કેટિંગ કરતા હતા. અને આ ભાઈ એકદમ હીરોની સ્ટાઇલમાં ગુલાટ ખાઈને પડી ગયો હતો, પણ છતાં એમને કઈ નુકસાન નહોતું થયું. અને જો આપણે આગળ પહેર્યું હોય તો આગળ એ જ સ્પીડ પડી જાય તરત કંઈક વાગી જાય કે નુકસાન આવે. પરંતુ આના પગની અંદર એટલી બધી સ્ફૂર્તિ એ શાના કારણે છે? એક તો એની ઉંમર નાની છે અને બીજી વાત કે આ લોકો નાની ઉંમરથી શીખે છે અને જેના કારણે એને શીખવાની ધગસ જે છે વધારે હોય છે. એવું નથી કે આપણે ના શીખી શકીએ, આપણે પણ શીખી શકીએ. બિલકુલ ઈઝી છે, આરામથી શીખી શકીએ છીએ, કેમ નહીં? પણ આપણે થોડોક ટાઈમ લાગી શકે છે. તો સંદીપભાઈ તમને મળીને મજા આવી ગઈ, બહુ સારો રિસ્પોન્સ મળ્યો તમારો. જીવનમાં બહુ આગળ વધો એવી શુભકામના. અને આગળ જઈને તમારે લગ્ન થાય તો અમને બોલાવશો કે નહીં બોલાવો? હા હા લગ્ન કરવા છે કે નથી કરવા? કરવા છે. ક્યારે કરવાના? મોટો થાવ તારે. મોટા તો અત્યારે ન કરે. અત્યારે ના કરો. કેટલી ખબર છે આને?